આજના સમયમાં આપણે ઘણી ફિલ્મો જોઈ, મનોરંજન પણ જોઈ અને દુઃખ અને સુખની પણ જોઈ. કેટલીક સમય પસાર કરાવે છે, પણ બહુ ઓછી ફિલ્મો વિચાર બદલે છે આપણા જીવનમાં. એવી મૂવીનો વાત કરીએ છીએ. મૂવીનું નામ છે સુપર 30. તે રિતિક રોશનની નથી, પણ આ ફિલ્મ માત્ર ગણિતની નથી, પણ આ ફિલ્મ છે સપનાઓની, સંઘર્ષની, સિસ્ટમ સામે લડવાની. આ ફિલ્મ આપણે પ્રશ્ન પૂછે કે આ પ્રતિભા અમીરની જ મિલકત છે? શું ગરીબને સપના જોવાની હક જ નથી? સાચી ઘટના એ છે કે સુપર 30 ફિલ્મ આધારિત બિહારના પ્રખ્યાત શિક્ષક આનંદ કુમાર જીવન પર. એક ગરીબી પરિવારનો દીકરો, પરંતુ અસાધારણ પ્રતિભા ધરાવતો, ગણિત વિજ્ઞાનમાં કેમ્બ્રિજ સુધી પહોંચવાની તક હોવા છતાં પરિસ્થિતિને તેને રોકી દીધો છે. પણ અહીંથી ફિલ્મનો સાચો સંદેશ શરૂ થાય છે. હારી જવું સહેલું છે, પણ લડતા રહેવું એ મહાન છે. સુપર 30 એ દર વર્ષે 30 ગરીબો વિદ્યાર્થીઓને અને IIT સુધી પહોંચવાનું સપનું પૂરું પાડે છે. આનંદ કુમારનું પાત્ર રિતિક રોશન છે. રિતિક રોશન આપણે સ્ટાર તરીકે ઓળખીએ છીએ, પણ સુપર 30 તેમણે સ્ટારને પાછળ રાખીને પણ પાત્ર જીવ્યું છે. ભાષા, બોડી લેંગ્વેજ, ચહેરાની થાકેલી ભાવનાઓ, આંખોનું જુસ્સું, બધું જ વાસ્તવિક લાગે છે. ખાસ કરીને અપમાન સહન કરતો આનંદ, વિદ્યાર્થીઓ માટે લડતો અને આનંદ તૂટીને પણ ન તૂટતો આનંદ. રિતિક અહીં અભિનેતા નથી લાગતો, શિક્ષક લાગે છે. ગરીબી, શિક્ષણ, સિસ્ટમ, આ બધું આ ફિલ્મનો સૌથી તાકાતવર ભાગ છે. શિક્ષકની વ્યાપારિક સિસ્ટમ સામેની લડાઈ, કોચિંગ માફિયા, પૈસા વગર ભણવાની અને તથા ગરીબી પ્રતિભાનું દબાવવાનું. ગરીબી એટલે બધું ફિલ્મમાં કઠોર સત્ય તરીકે વાત આવે છે. ફિલ્મ બતાવે છે કે ગરીબી, વિદ્યાર્થીમાં પ્રતિભા હોય છે પણ તક નથી મળતી, અને સિસ્ટમ અમીરોમાં કામ કરે છે. સુપર 30 આ સિસ્ટમ માટે એક બળવો છે. આપણે વિદ્યાર્થીઓના પાત્રો અને સંઘર્ષો જોઈએ. માત્ર સાઇડ કેરેક્ટર નથી. દરેક વિદ્યાર્થી ભૂખ્યા છે અને ભણે છે, પરિવારના દબાણ સાથે લડે છે અને આત્મવિશ્વાસ સાથે સંઘર્ષ તેઓ તેમના જીવનમાં કરે છે. પિક્ચરમાં જ્યારે વિદ્યાર્થીઓ એકબીજાને કહે છે, હમ પણ IIT જાયેંગે, એક વાક્ય સપના નહીં, હિંમત બની જાય છે. સંદેશ અને સંવાદોનો પ્રતિભારક દ્રશ્યો બતાવે છે. કેટલાક દ્રશ્યો ફિલ્મને યાદગાર બનાવે છે. અંધારામાં ભણતા વિદ્યાર્થીઓ, પાણીમાં ડૂબેલા ક્લાસરૂમમાં, અને અંતે IITનું પરિણામ. સંવાદો સુધી ફિલ્મમાં લાગે છે. અને મસ્ત એક વાક્ય કહું, અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, રાજા વહી બનેગા જો હકદાર હોગા. આવો ફિલ્મમાં ડાયલોગ છે. બોલો, ડાયલોગ કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટ કરજો. અને ફિલ્મનો આત્મા છે. અને આજના યુવાનો માટે સુપર 30 માત્ર ફિલ્મ નથી, એક સંદેશ છે આપણા જીવનનો. અને શિક્ષણ પર એક સંદેશ છે. પરિસ્થિતિ કેટલી કઠિન હોય, પણ શિક્ષણ સાચા અર્થમાં હોય તો પરિવર્તન શક્ય જ છે, બને જ નહીં. આ ફિલ્મમાં વિદ્યાર્થીઓ કહે છે કે હાર માનશો નહીં. શિક્ષકોને કહે છે કે શિક્ષણને વ્યવસાય ના બનાવો. સમાજ કહે છે કે પ્રતિભાને તક આપો. આવું આપણા સમાજમાં ચાલી રહ્યું છે. હાલના શિક્ષણ પદ્ધતિમાં પણ ચાલી રહ્યું છે. એક ફિલ્મ જે સપનાઓમાં વર્ગમાં પહોંચવા વેચાતી નથી, પણ વર્ગોને ભેગા કરે છે અને સંગઠિત થઈને IITમાં